આંગણવાડી મેરિટમાં પ્રોવિઝનલ ફર્સ્ટ, વેઇટિંગ 1 અને વેઇટિંગ 2નો શું મતલબ થાય છે એના વિશે આપણે વાત કરવાના છીએ. પ્રોવિઝનલ ફર્સ્ટનો મિનિંગ થાય છે કે જો આ બહેન 10 દિવસના અંદર એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેશે અને એમના તમામ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ હશે તો એમને જે છે એ આંગણવાડી કાર્યકર અથવા તેડાગર તરીકે જે પણ ફોર્મ ભરેલું છે એમને નોકરી મળી જશે. જો 10 દિવસ દરમિયાન તેઓ જે છે એ ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવે અથવા એમના ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો જે વેઇટિંગ 1 વાળા ઉમેદવાર છે એમને જે છે એ નોકરી મળશે. જો વેઇટિંગ 1 વાળા જે મહિલા બહેન છે એ પણ જે છે એ 10 દિવસની અંદર ડોક્યુમેન્ટ સબમિટ ના કરાવે અથવા એમના ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો જે મહિલા વેઇટિંગ 2ની અંદર છે એમને જે છે એ નોકરી મળશે. આ રીતે જ્યાં સુધી મેરિટ લિસ્ટ છે ત્યાં સુધી જે પણ મહિલાઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશે તો એમને નોકરી મળી જશે અને જો તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તો જે એનાથી નીચેવાળા છે એમને જે છે એ નોકરી મળશે. તો આ પ્રોવિઝનલ ફર્સ્ટનો મિનિંગ છે કે એમને જે છે એ નોકરી મળી ગઈ છે, એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પરફેક્ટ રીતે કરાવવાનું છે. જો પ્રોવિઝનલ ફર્સ્ટવાળા નહીં કરાવે તો વેઇટિંગ 1 વાળાને મળશે અને પ્રોવિઝનલ ફર્સ્ટ અને વેઇટિંગ 1 બંનેવાળા જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તો જે વેઇટિંગ 2માં છે એમને જે છે એ નોકરી મળશે.